संडे। वाव स्कूल में ये जने ठीक था ना। सो ऑलमोस्ट 6 કલાક પછી આ કયા પ્રકારની હેરસ્ટાઈલ છે? હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. માય નેમ ઇઝ અક્ષિતા અને આજે જે સન્ડે હમણાં વાગી રહ્યા છે 10:15. ભૂમિ અને ધ્રુવી ગયા છે ટ્યુશન. એ બંને હમણાં છૂટીને આવતા જ હશે. હજી મારે નાસ્તો કરવાનો બાકી છે બિકોઝ સવારની હું વિડીયો જ એડિટ કરતી હતી. તો ચલો ફટાફટ હું નાસ્તો કરી લઉં અને તમને બતાવું કે મમ્મી આજે નાસ્તામાં શું બનાવ્યું છે. તો આજે નાસ્તામાં છે મેથીના ઢેબરા. એ જાતે ઉતરી જાય છે. હેલો ગાઈસ. હેલો ગાઈસ. એ તારી પ્રોબ્લેમ. આ 10મા ધોરણની છોકરી શું જોવે છે મેં તમને બતાવું. स्कूल में ये जने ठीक था ना। આ 5 વર્ષના છોકરાનું કાર્ટૂન જોવે છે. तो बेटी नहीं थी। वीडियो बनाना कैसे? पूरी जोश लगावत है देखो लगावत है? ये जगत को नाथ भक्तन को खूब सतावत है। વાવ કેટલું મસ્ત દેખાય છે. આની સાથે દહીં કોણ ખાય? હા मम्मा तेरा के दे दे तो ઉલટી ના કરતી. घी लगा वेट बेटा घी ने दे है कौन है ये लोग? તો આજે મારે જવાનું છે વર્કશોપ અટેન્ડ કરવા માટે અને વર્કશોપ છે 1 વાગે અને હમણાં વાગી રહ્યા છે 11:15. તો મારે 1 કલાક પહેલાં રેડી થવું પડશે તો હું 1 વાગે એક્ઝેક્ટ વર્કશોપ પર પહોંચીશ બિકોઝ લાંબો રૂટ છે. જો અહીંયા એક પણ ઓટો દેખાતી નથી મને. તો ટ્રાફિકના લીધે બસ બીજા રસ્તાથી જતી રહી અને અહીંયા એક પણ ઓટો દેખાઈ નહીં રહી અને આવવાની પણ જગ્યા નથી. મને બહુ મોડું થાય છે કારણ કે 1:30 વાગવા આવ્યો છે અને 1 વાગ્યાનો ટાઈમ હતો. સો હું ફાઇનલી વર્કશોપના સેન્ટર પર પહોંચી ગઈ છું અને વર્કશોપમાં હું શૂટ નહીં કરી શકું. સો સી યુ આફ્ટર ધ વર્કશોપ. સો ઓલમોસ્ટ 6 કલાક પછી હું આવી ગઈ છું. સો ઓલમોસ્ટ 6 કલાક પછી હું ઘરે પહોંચી ગઈ છું. ચલો હવે ફટાફટ ઉપર જાઉં. બહુ ભૂખ લાગી છે અને પગ બી બહુ દુખે છે. હાય ગાઈસ. 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 पिंक એને વાંચતા નહીં આવડતું. नंबर 7 भोला भाला के सीधा सादा था मैं तो नादान था. મમ્મીએ આજે આલુ મટર બોઇલ કર્યા છે એટલે પુલાવ નથી બની રહ્યો. ટામેટા ચાલે રહ્યા છે. શિમલા મિર્ચ છે बटर नाखी અને બટર પણ છે એટલે પાવભાજી બની ગઈ છે. स्मेल नहीं आती નાખી દે. નાખી દે. स्मेल भी આ કયા પ્રકારની હેરસ્ટાઈલ છે? કયા પ્રકારની હેરસ્ટાઈલ છે? બહુ આંખો તો જોઈએ ને. આંખો જો. આંખો તો જો.
हेयर स्टाइल का क्या हुआ? अरे आ गई टैक्सी. હવે મને આ લાંબા વાળ ફ્લોન્ટ કરીને મને જલાવે છે આ. કોઈ જલાવતું નહીં. પણ મેં તો જલ રહી હું ના કે મેં વાળ કેમ કાપ્યા એવું કપાયેલા કઈ કપાયેલા છે. આ શું બનાવે છે ભૂમિ? ચટણી. હવે પાવડર વાળી મમ્મી ખજૂર નહીં. બીજું શું નાખવાનું? મને કહે છે દ્રાક્ષ નખાય અંદર. નખાતી દ્રાક્ષ નખાતી અંદર. ગોળ નાખવાનું છે. આ ઇમલીની ચટણી બનાવે છે. આ કઈ તરીકેની ચટણી છે એને જ ખબર હવે. એવી રીતે જ બનાવું. જોઈએ કેવી બને છે. બેક ટુ નોર્મલ. હવે મેં ડિનર કરીશ. હજી પાવભાજી બની રહી છે પણ લેટ મી શો યુ કે મેં શું ખાઉં છું. હેવિંગ ધીસ પનીર ટિક્કા મસાલા વિથ રોટલી અને ડુંગળી અને લીંબુ. હવે લીલી ચટણી છે અને આ પાણીવાળી ચટણી. एक बात है जो भी कह लो खाना जब ये बनाते हैं ना मतलब आपको यही नजर निकल जाएगा. રાતના વાગ્યા છે 11:30. હવે હું સૂઈ જઈશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. બાય.